જય હિન્દ મિત્રો. તો મિત્રો આજથી જ આપણે નેક્સ્ટ જે 27-28 તારીખ છે ને, 2 સેન્ટરમાં છે. ક્યાં 2 સેન્ટરમાં છે બરોબર, એ હું તમને આ બોયઝના રેપ્યુટેશન પૂરો થાય ને પછી જણાવું છું. પેલા બધા બોયઝનું રેપ્યુટેશન મરાવી દે, કેમ કે આજથી આપણે વર્કઆઉટ શરૂ થઈ ગયું છે. જે 3-4 બોયઝને મેં પાસે તૈયાર કર્યા છે, 8 તો પાસ થઈ ગયા હતા, બીજાને તૈયાર કર્યા કે આપણે પાસે જવાનું છે, આપણે પાસે મારશું બરોબર. તો સ્પેશિયલ વર્કઆઉટ આજથી શરૂ થઈ ગયું છે. પેલા એને કરાવી દઉં, પછી હું તમને કહું છું કે કયા સેન્ટરમાં છે અને કઈ તારીખે જવાનું છે. ઓકે, ચાલો રાખજે. ઓકે મિત્રો, તો આ છે અત્યારે રેપ્યુટેશન, આપણે સ્પેશિયલ રેપ્યુટેશન કહેવાય ને, સ્પેશિયલ રેપ્યુટેશન શરૂ થઈ ગયા છે બોયઝના બરોબર બધાય બરોબર. અને આ બીજું ગ્રુપ છે એ તો બીએસએફ નું એન્ડ અગ્નિવીરનું ગ્રુપ છે, અગ્નિવીરનું અને બીએસએફ નું ગ્રુપ છે. પણ જે પાછળ જે 4 બોયઝ આવે છે બરોબર, એનો વર્કઆઉટ સ્પેશિયલ વર્કઆઉટ શરૂ થઈ ગયો છે. 20, 21, 22, 23, 24, 25, 26, 27, ચાલ 29, 30, 31 and 32, 33, 34, 35 and 36. ઓકે મિત્રો, ચલો હજી એક છે, પછી કન્ટિન્યુ છે. કેટલી થઈ? 2 પૂરી થઈ ને. ચલ ગો અગેન. ચાલ આમ ના કે ભેગું નહીં થાય બરાબર, અહીંયા ખુખારું ભેગા થાય નકર. તો મિત્રો આ બધા બોયઝ ને તમે શરૂઆત કરાવી દીધી છે આજથી જ બરાબર. હવે હું વાત કરું કે સેન્ટર ક્યાં છે. 2 સેન્ટર છે, કોલ્હાપુર અને નાસિક. કોલ્હાપુરમાં 27-28 તારીખ છે, નાસિકમાં તારીખ છે 27-28 નથી. ત્યાં દેવલાલી નાસિક વાળું. નાસિક વાળું ગ્રાઉન્ડ છે એ 600 નું છે, કોલ્હાપુર વાળું છે એ 400 નું છે બરાબર. આ થઈ ગયું. તમને તમારે નીકળવાનું 25 થઈ જશે સવારમાં કે 24 સાંજે. હવે વાત કરું કે જે બી વિદ્યાર્થીઓ મને કહેતા હતા કે સર અમારે તમારા સ્પેશિયલ બેસમાં આવવું છે, અત્યારે આ જે બોયઝ છે ને મારા નવા છે, આમાં 3 તો અગ્નિવીર વાળા છે ભાઈ. કોણ અગ્નિવીર વાળું છે? 1, 2, 3 બરાબર. આમ તો જો કે 4 અગ્નિવીર વાળા છે, પણ છતાં પણ ઈ ભાઈ જાહે આમાંથી બરાબર. અને તમે જોજો બેસ્ટ આપી દે. હું એને વર્કઆઉટ કરાવું છું અત્યારે બેસ્ટમાં બેસ્ટ. તમારે જોઈન કરવું હોય તો વહેલી તકે આવી જજો, બાકી પછી લેટ થઈ જશે બરાબર મિત્રો. બસ આ જ મારું કહેવાનું છે. હોસ્ટેલ લેબ સુવિધા છે, સ્પેશિયલ પેકેજ વાળી 2 સેક શરૂ કરી છે આપણે આજથી. આજે જ આવવું પડીએ બરાબર. તો ધ્યાન રાખજો અને બેસ્ટ આપજો. અને જો ઓનલાઈન વર્કઆઉટ જોતું હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી દેજો, એ બી આપી દેજો. પણ અહીંયા આવીને તૈયારી કરવું હોય તો વહેલી તકે આવજો. જય હિન્દ. કેટલી થઈ?